ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 12 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સથી ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના જ છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ. દર વર્ષે 10 જુલાઈએ આ દિવસ મનાવાય છે. 10 જુલાઈએ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. હાલમાં 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ, 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ, 4 જુલાઈએ યુએસએ સ્વતંત્રતા દિવસ, 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, 2 જુલાઈએ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ અને 1 જુલાઈએ ડૉક્ટર દિવસ, સીએ દિવસ અને જીએસટી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની સરકારે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે ડીજીલક્ષ્મી યોજના શરૂ કરી છે? જે મહિલાઓ શહેરમાં રહે છે, સિટીમાં રહે છે, બરાબર, અર્બન એરિયામાં રહે છે, એવી મહિલાઓને સશક્ત બનાવવા એટલે કે ડિપેન્ડન્ટ બનાવવા માટે આંધ્રપ્રદેશ સરકારે હાલમાં ડીજીલક્ષ્મી યોજના શરૂ કરી છે. મિત્રો આ રાજ્ય યોજના તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે, બરાબર. 9,434 કોમન સર્વિસ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. આ ડિજિટલ રોજગારમાં મદદ કરશે અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યવસાયોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આંધ્રપ્રદેશના સીએમ છે મિત્રો હાલમાં ચંદ્રબાબુ નાયડુ. હવે આ મહિનાના આંધ્રપ્રદેશના કરંટની પ્રશ્નની વાત કરીએ આપણે, તો પીએમ મોદીએ સાયપ્રસના પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશમાં બનેલ ચાંદીના ક્લચ પર્સ ભેટમાં આપ્યા. આ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ કરી દેજો, બરાબર. જે ચાંદીના ક્લચ પ્લસ આપ્યા એ આંધ્રપ્રદેશમાં બનેલા હતા. આંધ્રપ્રદેશ સરકારે ફેક્ટરીઓમાં મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપતા બિલને મંજૂરી આપી છે. આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્યોગ સાહસિક અભિયાન શરૂ કર્યું. આંધ્રપ્રદેશ સરકારે વિદ્યા શક્તિ પહેલ શરૂ કરી છે. આંધ્રપ્રદેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે થલ્લીકી વંદનમ યોજના શરૂ કરવામાં આવી. આંધ્રપ્રદેશ સરકારે સંરક્ષણ કર્મચારીઓને મિલકત કરમાં મુક્તિ આપી છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ 10 એમએસએમઈ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડ્રાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે, જે તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું? તો પહેલી વાત તો આમાં બે વસ્તુ છે, એક તો સ્વદેશી રીતે નિર્મિત છે મિત્રો, અને આ ડ્રાઇવિંગ સપોર્ટ વેસલ છે, બરાબર. નામ છે એનું આઈએનએસ નિસ્તાર. આઈએનએસ નિસ્તાર ડિટેલમાં માહિતી લઈએ. નિસ્તાર એ ઊંડા સમુદ્રમાં ડ્રાઇવિંગ અને બચાવ કામગીરી માટે રચાયેલું યુદ્ધ જહાજ છે. તેનો સંસ્કૃત શબ્દ મિત્રો નિસ્તાર શબ્દ પરથી આવ્યો, જેનો અર્થ મુક્તિ, બચાવ અથવા મુક્તિ થાય છે. જે ખાસ ટેકનોલોજી ધરાવતું જહાજ છે, જે વિશ્વ થોડા દેશ પાસે જ છે. વિશાખાપટ્ટનમમાં એને સેનાને આપવામાં આવ્યું છે. બહુ ઓછા લોકો પાસે છે વિશ્વમાં. આ છે મિત્રો આઈએનએસ નિસ્તાર. હાલમાં ગુજરાત આઈપીએસ એસોસિએશનના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો ગુજરાતનો પ્રશ્ન, રાઈટ આન્સર છે મનોજ અગ્રવાલ. આઈપીએસ એસોસિએશનની મળેલી બેઠક પ્રમુખ ઉપપ્રમુખ માટે અધિકારીઓની પસંદગી. પ્રેસિડેન્ટ તરીકે મિત્રો મનોજ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીએસ મલિકની પસંદગી થઈ છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સ આવી રહી છે, રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, એસએસસી એમટીએસ, બરાબર. સાથે મિત્રો રેલવે, ગ્રુપ ડી, જીએસઆરટીસી, ડ્રાઈવર કંડક્ટર. એક્ઝામ ટુડેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને એક વર્ષનું મંથલી કરંટ અફેર્સ મળશે, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. મિત્રો ટોપિક વાઇઝ તમને 30+ કરંટ અફેર્સની પીડીએફ સાથે 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા ફ્રેન્ડ, પૂરા વર્ષનું કરંટ અફેર, માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો ફ્રેન્ડ. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. કોઈ મિત્રએ ડેમો પીડીએફ જોવી હોય
એવું થતું હોય કે સાહેબ જૂઠું બોલી રહ્યા છે તો મિત્રો હું તમને સબૂત પણ આપીશ. આ નંબર પર મને મેસેજ કરો. સબૂત અને ડેમો પીડીએફ જોવા માટે આ નંબર પર મને મેસેજ કરો તમે. તાજેતરમાં કોર્નેક બ્રિજનું નામ બદલીને સિંદૂર બ્રિજ ક્યાં રાખવામાં આવ્યું છે? તો અંગ્રેજોના સમયનો મિત્રો એક બ્રિજ હતું કોર્નેક બ્રિજ, એ મુંબઈમાં આવેલું છે અને ઓપરેશન સિંદૂર પછી એનું નામ બદલીને હવે સિંદૂર બ્રિજ કરવામાં આવ્યો. મુંબઈમાં લગભગ 150 વર્ષ પહેલાં બનેલા, કેટલા વર્ષ પહેલાં? 150 વર્ષ પહેલાં બનેલા. મિત્રો 150 વર્ષ પહેલાં બનેલા બ્રિજ આજે સુરક્ષિત છે. જોજો તમે, અંગ્રેજોના સમયમાં જે બ્રિજ બનેલા એ સુરક્ષિત છે ને અત્યારે જે નવા બ્રિજ બની રહ્યા છે તૂટી રહ્યા છે. અત્યારે તાજેતરમાં તમે બરોડામાં જોયું હશે. તો મુંબઈમાં લગભગ 150 વર્ષ પહેલાં બનેલા કોર્નેક પુલનું નામ બદલીને આ પુલનું નામ હવે સિંદૂર બ્રિજ કરવામાં આવ્યું છે. આ પુલનું નિર્માણ બ્રિટિશ ગવર્નર જેમ્સ રેવિટ કોર્નેક નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેને 2022માં અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તો ઓપરેશન સિંદૂર પરથી આનું નામ સિંદૂર બ્રિજ કરવામાં આવ્યું છે. આ છે જો. હાલમાં ક્યાં અસ્મિતા વેઇટલિફ્ટિંગ લીગની શરૂઆત થઈ છે? તો મિત્રો એ થઈ છે મોદીનગર ખાતે. અસ્મિતા વેઇટલિફ્ટિંગ લીગની શરૂઆત મોદીનગર ખાતે થઈ છે. કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ઉત્તર પ્રદેશના મોદીનગરમાં અસ્મિતા લીગ 2025ની સિઝનનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં 10 પૈસે કા પોસ્ટકાર્ડ પુસ્તક કોણે લખી? તો પૂર્વ પ્રશાસનિક અધિકારી આઈપીએસ અધિકારી છે મિત્રો SN અહેમદ, એમણે પુસ્તક લખી છે 10 પૈસે કા પોસ્ટકાર્ડ. 10 પૈસે કા પોસ્ટકાર્ડ. મિત્રો હાલમાં જગદીશ શુક્લાનું નવું પુસ્તક આવ્યું છે બિલિયન બટરફ્લાઇઝ અ લાઇફ ઇન ક્લાઇમેટ એન્ડ કેઓસ થિયોરી. બરાબર, DS વરવૈયા દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે. આંબેડકર કે સંદેશ, હિસ્ટ્રી દેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તક પ્રેમ પ્રકાશે લખ્યું છે. શિખર ધવનની આત્મકથા છે ધવન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. સુચેતા રાજ ખન્નાએ ધ સ્ટાર્સ લાઇટ ધ વે નામની નવલકથા લખી છે. આદિસિંહ અગ્રવાલે મોદીઝ પોલિટિક્સ ધ વર્લ્ડ હિઝ ઓઇસ્ટર નામનું પુસ્તક લખ્યું છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા એનર્જી સ્ટ્રેટેજિક વીક 2025નું ઉદ્ઘાટન કર્યું? ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક 2025. તો મિત્રો હર્ષ મલ્હોત્રા. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી હર્ષ મલ્હોત્રાએ દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક 2025 ભાગરૂપે ઇન્ડિયાઝ વ્હીકલ ઇલેક્ટ્રિફિકેશન રોડમેપ સત્રનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તો સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે 27મી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાંચી ખાતે. બરાબર, રાંચી ખાતે ગૃહમંત્રી અમિત શાહે 27મી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી છે. હવે આ પૂર્વીય ઝોનલ બરાબર પ્રતિનિધિત્વ કરતા રાજ્યો કયા છે? ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા પૂર્વીય ઝોનલ કાઉન્સિલમાં. હાલમાં વિમ્બલ્ડનના ઇતિહાસમાં 100 જીત મેળવનાર ત્રીજા ખેલાડી કોણ બન્યા? નોવાક જોકોવિચ. જોકોવિચની ખાસ સિદ્ધિ વિમ્બલ્ડનમાં 100 જીત મેળવનાર ત્રીજા ખેલાડી બન્યા છે. ભારતના યુકી ભાંભરી અને રોબર્ટ ગેલોવીની જોડી જીત સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી. બરાબર, નોવાક જોકોવિચ મિત્રો મહાન ટેનિસ ખેલાડી છે. 100 જીત મેળવનાર દુનિયાનો ત્રીજો ખેલાડી બની ગયો. તેણે ત્રીજા રાઉન્ડમાં પોતાના દેશના ખેલાડી મિયોમી કેકમાનોવિચને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. એના પહેલાં કોણ છે મિત્રો? રોજર ફેડરર અને માર્ટિના નવરાતિલોવાએ આ સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં કઈ કંપની $4 ટ્રિલિયન મૂલ્ય સુધી પહોંચનારી પ્રથમ કંપની બની? એનવીડિયા. એનવીડિયા $4 ટ્રિલિયનના બજાર મૂલ્ય સુધી પહોંચનારી પ્રથમ કંપની બની ગઈ છે. એનવીડિયાનું બજાર મૂડીકરણ ફ્રાન્સ, બ્રિટન અને ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન GDP કરતાં વધી ગયું છે. હાલમાં કોણ ગોલ્ડમેન સેક્સના સલાહકારના રૂપમાં સામેલ થયા છે? તો મિત્રો ગોલ્ડમેન સેક્સ જે છે એના સલાહકારના રૂપમાં સામેલ કોણ થયા છે? ઋષિ સુનક રાઈટ આન્સર છે. બરાબર, ઋષિ સુનક રાઈટ આન્સર. ઋષિ સુનક ભારતીય મૂળના છે મિત્રો, પૂર્વ વડાપ્રધાન છે મિત્રો બ્રિટનના. ફરીથી ક્યાં આવી ગયા છે? પોતાના જૂના ધંધા પર. આ ફરક છે મિત્રો બ્રિટનના રાજનેતાઓ અને ભારતના રાજનેતાઓમાં. બરાબર, બ્રિટનના રાજનેતા જે ઋષિ સુનક એ બ્રિટનના વડાપ્રધાન બન્યા અને જ્યારે વડાપ્રધાન પદ પરથી એમને હટાવવામાં આવ્યા પછી તેઓ પોતાનો જે જૂનો જે ફિલ્ડ છે એમાં પાછા આવી ગયા. બરાબર, હવે તમે જોઈ લો કેમ ફોરેન કન્ટ્રીઝ આપણા કરતાં આગળ છે. હાલમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળા ક્યાં શરૂ થયું છે? તો દેવદર ખાતે. દેવદર મિત્રો આવેલું છે ઝારખંડમાં અને અહીંયા વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળા હાલમાં શરૂ થયું.
હાલમાં કયા શહેરમાં એક નવો આકાશવાણી કેન્દ્ર બનશે? તો મિત્રો એ બનશે ઉજ્જૈન શહેરમાં. ઉજ્જૈન શહેરમાં એક નવો આકાશવાણી કેન્દ્ર બનશે. આ આકાશવાણી કેન્દ્ર મિત્રો બાઇન્ડ યોજના અંતર્ગત બનશે. બરાબર, બાઇન્ડ યોજના અંતર્ગત. બાઇન્ડ યોજના શું છે? તો બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ યોજના અંતર્ગત પ્રસાર ભારતી માટે ફંડ ફાળવવામાં આવે છે આ યોજના અંતર્ગત, અને ઉજ્જૈનમાં નવું આકાશવાણી કેન્દ્ર આ યોજના અંતર્ગત બનશે. તાજેતરમાં ચિંતા રવિન્દ્રન એવોર્ડ 2025 માટે કોની પસંદગી કરવામાં આવી? તો પ્રશ્ન છે મિત્રો ચિંતા રવિન્દ્રન એવોર્ડ 2025 માટે કોની પસંદગી કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો શરણ કુમાર લિંબાલે. શરણ કુમાર લિંબાલેની ચિંતા રવિન્દ્રન એવોર્ડ 2025 માટે પસંદગી કરવામાં આવી. મરાઠી લેખક અને વિવેચક શરણ કુમાર લિંબાલેની ચિંતા રવિન્દ્રન પુરસ્કાર 2025 માટે પસંદગી કરવામાં આવ્યા. આ પુરસ્કારમાં રોકડ પુરસ્કાર, સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે. મિત્રો સોનલ માનસિંહને 2023ના શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અના સિંહને PSA મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો છે. સારા જોસેફ માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ઝારા ચૌધરી 2025 શક્તિ ભટ્ટ પુરસ્કાર જીત્યો છે. PM નરેન્દ્ર મોદીને ધર્મ ચક્રવર્તીનું બિરુદ આપવામાં આવ્યું છે. આચાર્ય પ્રશાંતને સૌથી પ્રભાવશાળી પર્યાવરણવાદીનો એવોર્ડ મળ્યો છે. હાલમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ખાસ દૂત ફ્રાન્સિસ્કા અલ્બેનીઝ પર પ્રતિબંધો લાદ્યા છે? તો મિત્રો કયા દેશે? અમેરિકા. આ પ્રતિબંધો શા માટે લાદવામાં આવ્યા? તો આ પ્રતિબંધો અમેરિકન અને ઇઝરાયેલી નાગરિકો પર કાર્યવાહી કરવાના આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના પ્રયાસોને સમર્થન આપવા માટે લાદવામાં આવ્યા છે. અમેરિકાનું કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન DC. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? ડોનાલ્ડ J. ટ્રમ્પ. અમેરિકાની કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રામ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં 25મો રાષ્ટ્રીય મત્સ્ય ઉછેર દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો એ ભુવનેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો. 10 જુલાઈ 2015ના રોજ ભારતીય કૃષિ સંશોધન પરિષદ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર ભુવનેશ્વર ખાતે 25મો રાષ્ટ્રીય મત્સ્ય ઉછેર દિવસ ઉજવવામાં આવ્યો છે. ભુવનેશ્વર શું છે મિત્રો? ઓડિશાનું પાટનગર. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે. તો 11 જુલાઈ 2025 આપણે આવી ગયા છે મિત્રો રિવિઝન પર. બરાબર. નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિટિયા મિરાબિલિસથી સન્માનિત કરવામાં આવ્યા? નામીબિયા. રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એગ્રીટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું? મેરઠ. ક્વેશ્ચન નંબર 3 છે હાલમાં કયા રાજ્યની સરકારે ફ્રી ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી? તો પંજાબ. રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 4 છે હાલમાં ભારતનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું શહેર બની ગયું છે સુરત. ક્વેશ્ચન નંબર 5 હાલમાં કોણે મેસેજિંગ એપ બીટ ચેટ લોન્ચ કરી? તો જેક ડોર્સી. રાઈટ આન્સર છે. અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ભારતના કયા રાજ્યની પોલીસે સૌથી વધુ મેડલ જીત્યા છે? UP. રાઈટ આન્સર. તાજેતરમાં યુરોને તેના સત્તાવાર ચલણ તરીકે અપનાવનાર 21મો દેશ બની ગયો છે મિત્રો બુલ્ગારિયા. હાલમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન IMOની કાઉન્સિલનું 134મું સત્ર ક્યાં આયોજિત કરાયું? તો લંડન ખાતે. કેરળનો પ્રથમ સ્કીન બેંક ક્યાં ખુલ્યું છે? તિરુવનંતપુરમમાં. દેશમાં પવન ઉર્જા ક્ષેત્રમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો એ મિત્રો કર્ણાટક. રાઈટ આન્સર છે. હાલમાં મકાઈ શિખર સંમેલનના 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરાયું છે દિલ્હી ખાતે. જારી ગ્લોબલ ક્લીન એનર્જી રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? ચીન મિત્રો. રાઈટ આન્સર છે. તાજેતરમાં બિસ્મિલ્લા જાન સિનવારીનું 41 વર્ષની વયે અવસાન થયું. તેઓ ક્રિકેટ અમ્પાયર હતા. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારત પાસે દુનિયાનો કેટલા ટકા રેર અર્થ એલિમેન્ટ ભંડાર છે? તો 8%. તાજેતરમાં એપલ દ્વારા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સાબી ખાનની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? ઇન્ડોનેશિયા ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોણે IPLની મોસ્ટ વેલ્યુએબલ ટીમ બની છે? RCB. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે તાજેતરમાં એશિયાના સૌથી વૃદ્ધ હાથી વત્સલાનું કયા વાઘ અભયારણ્યમાં મૃત્યુ થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. ખૂબ જ ફાયદો થશે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.